આ તરફ તમિલનાડુની તમામ 234 બેઠક પર આજે એક જ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે। આ વખતે તમિલનાડુમાં 4023 ઉમેદવારો મેદાને છે, જેમનું ભાગ્ય અંદાજે 5,73,00,000 મતદારો નક્કી કરશે। મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। અહીં મુખ્ય મુકાબલો ડીએમકેના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધન અને એઆઈએડીએમકેના નેતૃત્વ હેઠળના એનડીએ વચ્ચે ચાલી રહ્યો છે। ડીએમકે 164 બેઠક પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેના સાથી પક્ષો 70 બેઠક પર મેદાને છે। એઆઈએડીએમકે 169 બેઠક પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે તેના સહયોગી પક્ષોએ 65 બેઠક પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। એક તરફ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ એઆઈડીએમકેના કે પલાનીસ્વામી 5 વર્ષ પછી વાપસી કરવા માટે જોર લગાવી રહ્યા છે। આ વખતે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી તમલિગા વેત્રી કઝગમ પર ખાસ નજર લોકોની છે, કારણ કે આ ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવી રહી છે।